सहज बदन तुम रोजस गावे, यशपत श्रीपति कंठ लगावे, सनकादिक ब्रह्मांड मुनीसा नारद सारद सत्य आई, जम कुबेर दिगपाल जहाते, कवि कोवि नहीं सके कहाते। तुम उपकार सुग्रीव कीना, राम मिलाए राजपद दीना, तुम रो मंत्र विभीषण माना, अंकेश्वर भय जब जब जान, तुम सहस्त्र योजन पर भान, हील्यो काय मधुर फल जानू। प्रभु मुद्रिका मेल मुख माई, जल दिलाज गए असरज नाथ, दुर्गम काज जगत के जय जय, सुगम अनुग्रह तुम रे दे, राम तुम्हारे तुम रखवारे, होत न अपना बिनु पैसारे। सब सुख लिए तुम्हारी शरणा, तुम रक्षिता हूँ को डरना, अपना दे सिमरो आगे तीनों लोक दे, कारण मंगल मूर्ति रूप, राम लखन सीता सहित हृदय विशो सुरभु, सियावर रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय, सियावर रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय, उमापति महादेव की जय, उमापति महादेव की जय, उमापति महादेव की जय, बोलिए सब संतन की जय, बोलिए रामचंद्र भगवान की। हनुमान जी महाराज। હાલો 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 श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ॐ नमः शिवाय। नमोऽस्तु देव्या सविशालबुद्धे फुल्लारविन्दा यतपत्रनेत्रा एना त्वया रतते पूर्णा प्रज्वालितो ज्ञानमय प्रदीप
ગંગાતરંગરમણીય જટાકલાપમ ગૌરી નિરંતરવિભો શિતવામભાગમ નારાયણં પ્રિયમદ ગમદાય હારમ વારાણસી પુરપતે ભજ વિશ્વનાથમ વારાણસી પુરપતે ભજ વિશ્વનાથમ આનંદમાન દવને વસંતમ આનંદકંદમ હતપાપવૃંદમ શ્રીદ્વારિકાના થમનાથનાથમ શ્રીદ્વારિકેશં શરણં પ્રપદ્યે શ્રીદ્વારિકેશં શરણં પ્રપદ્યે આયે હનુમંત બિરાજીએ કથા કરો મતે અનુસાર પ્રેમ સહિત ગાદે ધરો પધારો પવન કુમાર પધારો વિજય વીર હનુમાન બોલીએ હનુમાનજી મહારાજ કી જય નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય સુધાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય મંદાકિની સશીલચંદ્ર
धनचर्चिताय नंदीश्वराय महेश्वराय મંદાર પુષ્પ બહુપુષ્પ સુપૂજિતાય તસ્મે મકારાય નમઃ શિવાય શિવાય ગૌરી વજનાબ્જવૃંદ સૂર્યાય દક્ષા ધ્વરનાશિકાય શ્રીનીલકંઠાય વૃષધ્વજાય તસ્મે શિકારાય નમઃ શિવાય વસિષ્ઠ કુંભો ભવગૌતમાય મુનીન્દ્રદેવા ચિતશેખરાય ચંદ્રાર્કવેશ્વા નરલોચનાય તસ્મે વકારાય નમઃ શિવાય યક્ષસ્વરૂપા યજટાધરાય પીનાકહસ્તા યસનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મે યકારાય નમઃ શિવાય તસ્મે યકારાય નમઃ શિવાય તસ્મે યકારાય નમઃ શિવાય પંચાક્ષરમિદં પુણ્યં યઃ પઠેત શિવસન્નિધો શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે શિવેન સહ મોદતે બોલીએ મહારુદ્ર ભગવાન કી જય. આવો વાલા ભક્તજનો, પરમાત્માની દિવ્ય વાણીનો અને પરમાત્માના દિવ્ય સ્વરૂપના દર્શન કરીએ. ત્યાર પહેલા આજે 5મા દિવસની ભક્તિમાં બીજા સત્રની અંદર પરમાત્માનો આપને દિવ્ય અને ભવ્ય ગુણાનુવાદ સાંભળીએ અને ભગવાનની ભક્તિના દર્શન કરીએ. ત્યાર પહેલા આપણા હૃદયની અંદર
ભગવાન કૈલાસપતિ મહાદેવને પધરાવી ભગવાન શિવને પ્રાર્થના કરી, પ્રભુ આવો અમારા હૃદયની અંદર અને આપની ભક્તિનો સ્વીકાર કરો. આ જ આશ્રય સાથે ભગવાન શિવનું શિવ સ્મરણ કરી અને ભગવાનની દિવ્ય કથાનો આપણે આરંભ કરીશું. માટે ભાવ અને શ્રદ્ધાથી તાળી પાડી અને ભગવાન શિવના ગુણાનુવાદ ગાઈ. ઓમ નમઃ શિવાય બોલો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલો, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય બોલો, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલો, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, નમઃ શિવાય, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ગાવો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ગાઓ, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ગાવો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ગાઓ, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, નમઃ શિવાય, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, નમઃ શિવાય. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. વેદનાથ, ઓમ નમઃ શિવાય, પરલીમા વેદના, ઓમ નમઃ શિવાય. પરલીમા વેદનાથ, ઓમ નમઃ શિવાય, પરલીમા વેદના, ઓમ નમઃ શિવાય. શ્રી શૈલેમ્બા મલ્લિકાર્જુન, ઓમ નમઃ શિવાય, શ્રી શૈલમ્બા મલ્લિકાર્જુન, ઓમ નમઃ શિવાય, શ્રી શૈલમ્બા મલ્લિકાર્જુન, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ગાવો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ગાઓ, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.
નમઃ શિવાય. ઉજ્જૈનના મહાકાલ ઓમ નમઃ શિવાય. ઉજ્જૈનના મહાકાલ ઓમ નમઃ શિવાય. ઉજ્જૈનના મહાકાલ ઓમ નમઃ શિવાય. એ ભાઈ લોરગઢમાં દુષણેશ્વર ઓમ નમઃ શિવાય. વિશ્વેશ્વર ઓમ નમઃ શિવાય. એ ભાઈ લોરગઢમાં દુષણેશ્વર ઓમ નમઃ શિવાય. દુષ્ણેશ્વર ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ભજી લ્યો 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 ઓમ નમઃ શિવાય. હે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. રામેશ્વર ઓમ નમઃ શિવાય. સેતુબંધ રામેશ્વર ઓમ નમઃ શિવાય. સેતુબંધ રામેશ્વર ઓમ નમઃ શિવાય. સેતુબંધ રામેશ્વર ઓમ નમઃ શિવાય. દ્વારકામાં નાગેશ્વર ઓમ નમઃ શિવાય. દ્વારિકામાં નાગેશ્વર ઓમ નમઃ શિવાય. દ્વારકામાં નાગેશ્વર ઓમ નમઃ શિવાય. દ્વારિકામાં નાગેશ્વર ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. ગાવો ઓમ નમઃ શિવાય. ગાવો ઓમ નમઃ શિવાય. ગાવો ઓમ નમઃ શિવાય. ગાવો ઓમ નમઃ શિવાય. ભજો ઓમ નમઃ શિવાય. ભજો ઓમ નમઃ શિવાય. ભજો ઓમ નમઃ શિવાય. ભજો ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ભજો ઓમ નમઃ શિવાય. ભજો ઓમ નમઃ શિવાય. ભજો ઓમ નમઃ શિવાય. ગાવો ઓમ નમઃ શિવાય. ગાવો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. ગાવો 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 ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. બોલો બોલો ઓમ નમઃ શિવાય. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતામ કર્મ બંધને
निष्कृतां कर्मबन्धने बोलिए शंकर भगवान की जय महारुद्र भगवान की जय गिरनारी महाराज की जय श्री द्वारिकाधीश श्री आवो वाला भक्तजनों परमात्मानी दिव्य अमृतमय वाणी में स्नान करवा माटे हरि अनंत हरि कथा अनंता आ परमात्मा देवाधिदेवनी दिव्य वाणी अने अमृतमय गाथा में आपणे स्नान करी रह्या छीए त्यारे आ परमात्माना दिव्य ज्ञाननी अंदर जीव मात्रनु कल्याण करनारी एवी पतित पावनी पुण्यशाળી ज्ञान गंगा एटले भगवाननु शिव महापुराण जे परमात्माना शिव पुराणना माध्यमथी अवार सवारना प्रातःकालनी अंदर आपणे भगवानना दिव्य चरित्रने श्रवण कर्युं जेमा भगवत भक्तनी उपर कृपा करनार भगवान श्री हरिए सुंदर मजाना देवर्षि नारदजीना चरित्रने श्रवण कराव्युं कि परमात्मानी दिव्य भक्ति अने परमात्मा संतो महंतो ने महापुरुषों की कृपा द्वारा आ पृथ्वी पर भक्तिना प्रभावथी परमात्मा शिवना आश्रित बनवा माटे कोई महापुरुषनु चरण मारा तमारा माटे अत्यंत जरूरी छे। कारण के वाला भक्तो परमात्मानी प्राप्ति माटे ज्या सुधी कोई गुरु कृपा के परमात्माना आशीर्वाद प्राप्त न थाय त्या सुधी आ जगत में मने तमने परमात्मानु धाम परमात्मानु दिव्य चरण के परमात्मानी दिव्य भक्तिनो लाभ आपड़ा जीवन में न मळी शके। एटले परमात्मा के छे कि मानव जीवननी अंदर जीवन जीवता जीवता अशांत जीवन ने शांत करवानुं कोई साधन होय आ पृथ्वी पर तो ये भगवान शिवनी कथा परमात्मानी कथा मनुष्यना जीवन ने शांति पमाड़े छे। कारण के आ कथा मंडपनी अंदर परमात्माना दिव्य सानिध्यनी अंदर मारा तमारा जीवन में माया रूपी जे પડદાઓ छे ने ए પડદાઓ परमात्मा भगवान शिव अने महादेवनी कृपाथी एमांथी जीव पर बनी जाय छे। मोह मायाना बंधन में बंधायेलो जीव ज्यारे शिवना दरबार में जाय छे ने त्यारे बंधन मांथी मुक्त थई जाय छे अने शिव ए जीवनु कल्याण करे छे। एटले वाला भक्तो आपड़ा महापुरुषो कहे छे कि जीवनना थाक उतारवानुं कोई साधन होय ने तो ए भगवाननी दिव्य कथाओ छे। आ संसार में मारू 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 करी अने जीवनारो जीव अनेक मायाओं अने पापना बंधन में दिवसे 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 बंधातो जाय छे। एमांथी मुक्त थवा माटे परमात्मा शिवनी पूजा शिवनु शरण शिवनु भजन शिवनु कीर्तन शिवनु आराधन अने शिव चरणोनी सेवा एज मारा तमारा जीवना थाकने मारा तमारा मनना मेन रूपी थाकने उतारी दे छे। अने जे जीवनना थाकने उतारे ने एनु नाम आ भगवाननी दिव्य कथा छे। अने एटला माटे तो वाला भक्तो परमात्माए पोतानुं आखिर स्थान क्या बनाव्युं छे। आपणने बधाने खबर छे कि भगवान शिव क्या वसे छे तो के एनुं स्थान स्मशाननी अंदर छे। घणा बधा स्मशानोनी अंदर तमे जाओ ने तो त्या भगवान महादेवनी मूर्ति बेसाड़ी होय। कारण के भगवान शिव ए स्मशान ने भूतनी टोळीनी साथे रेवा वाला भगवान महादेव आजनी ज कथा में हमणा आवशे कि ज्यारे भगवान सती ने पोताना जीवननी अंदर दर्शन आपवा माटे भगवान महादेव ज्यारे तप करवा माटे जाय सतीना देह त्याग पछी भगवान महादेव एकांतपणाने गोतवा माटे जाय छे। तो के एकांत क्या मळे आ जगत में शांति क्या मळे आ जगत में त्यारे भगवाने स्मशान भूमि ने पसंद कर्યું
હે અને આ મારે તમારે પણ આખા જીવનનો થાક ઉતારવા માટે અંતે તો છેલ્લે ત્યાં જ જવાનું છે ને. 50 વર્ષ 60 વર્ષ કે 100 વર્ષની જિંદગીમાં મેન તમે જે કાંઈ જીવન જીવ્યા છે આ જીવન જીવતા જીવતા જો પરમાત્માની ભક્તિ કરી લીધી તો થોડો ઘણો થાક એમ ઉતરી જાય. પણ જેને ભક્તિમાં રસ નથી, જેને પરમાત્માના દ્રવ્યોમાં, દર્શનમાં, આનંદમાં પ્રેમ નથી, એ માણસને પછી આખી જિંદગી પોતાના જીવનમાં કેવલ માત્ર ને માત્ર થાક લાગે છે. અને અંતકાળે આ શરીર એટલું બધું થાકી જાય છે કે પરમાત્માના દરબારમાં રોજ પુકાર કરે કે હે ભગવાન હવે તું મને લઈ લે, હે ભગવાન હવે તું મને તેડી જા, હે મહાદેવ હવે તું મને લઈ જા. છતાં પણ આ રોગનું ઘર છોડવાની માણસને ઈચ્છા નથી થતી. ત્યારે આપણા સંતો અને મહાપુરુષો વાલા ભક્તો કહે છે કે જો આખી જિંદગી પરમાત્માની ભક્તિમાં, પરમાત્માના જીવનમાં કે પરમાત્માના આશ્રિત બનીને જો મેન તમે જીવન જીવ્યા હોય ને તો આ જીવનનો અંતનો છેડો આવી જાય ને છતાં પણ આ જીવનનો મને તમને થાક લાગતો નથી. પણ એ થાક ક્યારે ન લાગે કે જ્યારે આવી કથાઓના માધ્યમથી, આવા સત્સંગના માધ્યમથી, આવા મહાપુરુષોની સેવાથી મેન તમે જીવનમાં ક્યાંક થોડું ઘણું પણ જો ભક્તિનું ભાથું બાંધ્યું હોય ને તો વાલા ભક્તો આ સંસારનો, આ જીવનનો મને તમને થાક નથી લાગતો. કારણ કે મને તમને જીવનમાં થોડો થોડો વિશ્રામ મળતો જાય. પરમાત્માના નામથી, પરમાત્માની ભક્તિથી મને તમને થોડો થોડો વિશ્રામ મળે છે, મનને શાંતિ મળે છે. આપણે બહુ ક્યાંક હાલીને જતા હોઈએ, અહીંથી વિચાર કરીએ કે આપણે સોમનાથ હાલીને જવું છે. સોમનાથ જવા માટે તો નીકળી વાલા ભક્તો, પણ રસ્તામાં થોડો થોડો જો પોરો ખાતા ખાતા જાય તો આપણને એના થાકનો અનુભવ ન થાય. પણ એક ધારી દોટ મૂકી દઈ તો સોમનાથ આવતા તો બહુ વાર લાગે, પણ સોમનાથ આવતા આવતા મનમાં એવો વિચાર હોત આવી જાય કે હવે બીજી વાર નથી આવવું. આવી જાય ને. પણ એ જ સોમનાથનો પંથ કાપવા માટે વાલા ભક્તો થોડો થોડો વિશ્રામ લેતા જશું ને તો એ સોમનાથ આવી જતા વાર પણ નહીં લાગે. અને વિશ્રામ લેતા લેતા જે વ્યક્તિ જાય ને એને પોતાના મનની અંદર એવો વિચાર પણ આવે કે હવે આ વર્ષે તો ભગવાને આવી કૃપા કરી, પણ મારો મહાદેવ જલ્દી એવી કૃપા કરે કે આવતા વર્ષે આપણને પાછા તેડાવે. બસ વાલા ભક્તો, એ વિશ્રામ લેવાનું કોઈ સ્ટેન્ડ હોય ને આ જગતમાં તો એ મારા તમારા સદગુરુ છે. એ સ્ટેન્ડ મારા તમારા માટે સંતો છે, મારા તમારા માટે મહાપુરુષો છે. આ જીવનના પંથને એક દિવસ તો સોમનાથના ચરણે જવાનું જ છે, એક દિવસ તો ઉજ્જૈનના ચરણે જવાનું જ છે, એક વખત તો મહાકાલના શરણોમાં જવાનું છે, એક વખત તો કેદારનાથની તળેટીમાં મારે તમારે જવાનું જ છે. પણ એ પંથ કાપવા માટે સમર્થ ગુરુનો આશરો લેતા લેતા, એના ચરણોમાં સ્ટેન્ડ લેતા લેતા, એના ચરણોમાં વિશ્રામ લેતા લેતા, ભક્તિ રૂપી બીજને લેતા લેતા જો હું તમે ત્યાં પહોંચશું ને તો બિલકુલ મારા તમારા માટે વાલા ભક્તો એ પંથ એકદમ સરળ બની જશે, એકદમ નિષ્કંટક બની જશે અને એકદમ તકલીફમાંથી મુક્ત આપનારો બની જાય. પણ જો વાલા ભક્તો આપણે દોટ કાઢીને જાય ને એટલે શું થાય ખબર છે? માણસ એક ધારો ચાલીને નીકળી જાય અને જો વચ્ચે રોકાવાનો કે સ્ટેન્ડ કરવાનો પ્રયત્ન ન કરે ને એટલે પછી પગમાં શું પડે? છાલા પડે ને, હે પગમાં ફરફોલા પડે, પગ સોજી જાય, આવું બધું થાય ને. એમ હું તમે જ્યારે સદગુરુના ચરણોમાં જો આશ્રિત નહીં લઈને તો આ શરીરમાં કોઈ નાના મોટા રોગ આવી જશે, નાના મોટા સંકટો આવી જશે, પછી તાવ આવે, રોગ આવે, શરીર પીડાય. આ બધા સંકટો મારા તમારા જીવનમાં ક્યારે આવે?
તો કે જ્યારે આપણે સદગુરુના ચરણોમાં ક્યાંય વિશ્રામ લીધો નથી, અને એટલા માટે આપણા જીવનમાં વિશ્રામ ન લઈ એટલે સંતોષ ન થાય, આત્મા આનંદ ન પામે, અને જેનો આત્મા ન આનંદ પામે ને એના જીવનમાં ખાલી માત્ર ને માત્ર અશાંતિ સિવાય બીજું જીવનમાં કાંઈ ભર્યું નથી. રોગ સિવાય શરીરમાં કાંઈ ભર્યું નથી, દુઃખ સિવાય જીવનમાં કાંઈ ભર્યું નથી. કારણ કે વાલા ભક્તો, મેં તમને પહેલા પણ કીધું હતું કે આ સંસારમાં હું તમે આવ્યા છીએ ને તો કોઈના કોઈનું ઋણ ચૂકવવા માટે આવ્યા છીએ. એ ઋણ ચૂકવતા ચૂકવતા મારે તમારે જિંદગીનો પંથ પૂરો કરવાનો છે. પણ જો સમર્થ ગુરુ મળી જાય, ભગવાન મહાદેવ મળી જાય ને તો એ પંથ કાપવામાં મને તમને વિલંબ નહીં થાય, ક્યાંય તકલીફ નહીં પડે, ક્યાંય સંકટ નહીં પડે. પણ ભગવાન મહાદેવના ધામ સુધી પહોંચવા માટે મારો તમારો માર્ગ સરળ બનાવે છે, અને આ સરળ બનાવવાનું કામ છે ને એ જ કામ પરમાત્માએ સંતો મહંતો અને વાલા ભક્તો સદગુરુને સોંપ્યું છે. માટે જીવનની અંદર પરમાત્માએ જે કાર્ય આપણને આપ્યું છે ને એ કાર્ય તો મારે તમારે પૂરું કરવાનું જ છે. પણ એ કરતા કરતા ભગવાન શિવને ભજી લ્યો, મહાદેવને ભજી લ્યો. તમે જેમાં તમને રુચિ હોય, તમને જેમાં પૂર્ણ પ્રેમ હોય, તમે જે સ્વરૂપને હૃદયની અંદર, મંદિરની અંદર, ઘરની અંદર પધરાવ્યું હોય ને એ સ્વરૂપને ભાવથી ભજી લેજો. તો આ જીવનની અંદર આવનારી અનેક સમસ્યાઓ, અનેક સંકટો, અનેક ક્લેશ, અનેક પીડાઓ પરમાત્મા ઈષ્ટદેવની કૃપાથી, આરાધ્ય દેવતાઓની કૃપાથી મારા તમારા જીવનમાં દૂર થઈ જાય છે. એક સુંદર મજાની સત્ય ઘટનાની તમને વાત કરું વાલા ભક્તો, કે આ જીવન ભગવાને મને તમને આપ્યું છે ને તો શિવની પ્રાપ્તિ કરવા માટે, ભગવાનની પ્રાપ્તિ કરવા માટે અને પરમાત્માના ચરણોની સેવા કરવા માટે આપ્યું છે. પણ માણસ પોતાનું જીવન સંસારની ખોટી વેદનાઓમાં, ખોટા ક્લેશ કરવામાં, ઝઘડા કરવામાં પોતાનું જીવન વિતાવી દે છે. આપણા સંતો એમ કહે છે, વાલા તારી એક પણ ક્ષણ ખરાબ ન થઈ જાય ને એની તારે ધ્યાન રાખવાની છે. તારી એક ક્ષણ પણ ખરાબ ન જતી રહે, તારી એક મિનિટ બગડી ન જાય ને એનું ધ્યાન રાખીએ ને તારે જીવન જીવવાનું છે. એની બદલે વાલા ભક્તો આપણી આખી જિંદગી પૂરી થઈ જાય છતાંય ભગવાનને ભજવાનું આપણે નામ નથી લેતા. ભગવાને મનુષ્ય મનખો આપ્યો ત્યાં ભગવાનને ભજી અને પરમાત્માને પ્રાપ્ત કરવા માટે. પણ યુવાની બાળપણમાં સ્વજનોના પાશમાં એવો બંધાઈ જાય ને જીવ. આપણું પુરાણ વાલા ભક્તો એમ કે છે કે જ્યારે બાળક આ પૃથ્વી ઉપર જન્મ લઈને આવે છે ને ત્યારે માના ઉદરમાં એ ઊંધું લટકેલું હોય છે. ત્યારે ક્યારેક તમે ગર્ભ શિશુના દર્શન કરજો. ગર્ભ બાળક શિશુ હોય ને એનો ફોટો, એનું ચિત્ર તમે જોજો. એ બાળક માના ઉદરમાં ઊંધા મસ્તકે લટકતો હોય અને ત્યારે આ પૃથ્વી ઉપર બહાર આવવા માટે થઈ અને ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ આ નરકની યાતનામાંથી છોડાવી દે, આ જગતમાં હું બહાર આવીશ ને એટલે માત્ર ને માત્ર તારું ભજન, તારું કીર્તન, તારું સ્મરણ, તારી સેવા સિવાય આ જગતમાં મારે કાંઈ કરવું નથી. પણ જેવો આ સંસારમાં પગ મૂકે ને વાલા ભક્તો એટલે પોતાના સ્નેહીઓના પાશ બાજુમાં કાકા, કાકી, દાદા, દાદી, ફઈ, ફુવા, મામા, માસી, ભાઈ, બેન ફરતા ઉભા રહી ગયા હોય અને એ મોહપાશમાં એવો જીવ બંધાઈ જાય અને આવતા વેત શું કહે, હું આયા અને તું ન્યા. આટલા શબ્દોમાં મોહપાશમાં બંધાયેલો જીવ પરમાત્માને આપેલો કોલ ભૂલી જાય. પેલા બધાય મારો મારો કરે અને પછી ઈ બાળક બધાયને મારા મારા કરે. ત્યાં જીવન આખું માણસનું પૂરું થઈ જાય. બાળપણની અંદર સમય વીતી જાય, રમત ગમતમાં, યુવાની આવે, પૈસા કમાવામાં, ધન વૈભવ ભેગું કરવામાં સમય પૂરો થઈ જાય. વૃદ્ધાવસ્થા આવે, શરીર રોગથી ઘેરાઈ જાય, જીવન પૂરું થઈ જાય.
કર્મ સાધન ભગવાને જે મને ને તમને મોકલ્યા છે એ સાધન તો બાકી રહી જાય છે ભગવાનનું ભજવાનું, પણ આ જગતમાં જીવન જીવતા જીવતા જે નથી કરવું ને એ અનાયાસે હાલતા ચાલતા ઉઠતા બેસતા બોલતા માનવ જીવનમાં પાપ તો થઈ જ જાય છે. આપણે અહીંથી ઉભા, હું આ બોલું છું ને વાલા ભક્તો, તોય પાપ થાય છે. કારણ કે આ વાયુની અંદર હજારો બેક્ટેરિયાઓ વાસ કરતા હોય, જે ખાલી એક ક્ષણિક અવાજ સાંભળે ને તોય મૃત્યુ પામી જાય. એ અવાજ ન સહન કરી શકે એવા વાયુની અંદર બેક્ટેરિયાઓ રહેતા હોય, એ બેક્ટેરિયાઓ બધાય નાશ પામે. જીવ તો બધાયને ભગવાને સરખો આપ્યો છે, હાથીને જીવ આપ્યો છે અને કીડીમાંય ભગવાને જીવ પૂર્યો છે. જીવ તો બધાયને સરખો આપ્યો છે. માટે આવા અનાયાસે મારા તમારાથી પાપ તો ક્યાંક ને ક્યાંક થઈ જ જાય છે. ચાલીને જતા હોય, આ જમીન ઉપર અસંખ્ય જીવાણુઓ ફરતા હોય, જેની આપણને ખબર નથી કે એનો નાશ થઈ જાય. તો આ જગતમાં પાપ તો ડગલે ને પગલે થાય છે, પણ પુણ્ય આપણાથી થતું, આપણે સત્કર્મ કરતા નથી, પુણ્યનું ભાથું બાંધતા નથી, ધર્મનું ભાથું બાંધતા નથી. જે નથી કરવાનું એ અનાયાસે થઈ જાય છે, અને જે કરવા માટે મોકલ્યા છે એ બધુંય બાકી રહી જાય છે. એટલે વાલા ભક્તો, આપણા સંતો અને આપણા મહાપુરુષો કે છે આ મનુષ્ય દેહ તને આપ્યો છે ને, તો તારી એક એક મિનિટ ન વહી જાય એની કાળજી રાખી અને તારું જીવન જીવી લે. પણ છતાંય માણસ મોહ માયામાં બંધાય, પરમાત્માના શિવનું યજન ભજન છોડી અને પોતાની મમતાની બેડીઓથી બંધાય અને પાપ કર્મમાં રચોપચો રહે છે. અને એટલે આપણા સંતોને વાલા ભક્તો સુંદર મજાના શબ્દોમાં ભગવાનનું વર્ણન કરવું પડ્યું. તારી એક એક પલ જાય લાખની, હેતુ તો માળા રે કરી લે ભોળાનાથની. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે ભોળાનાથની. તારી એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે ભોળાનાથની. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે ભોળાનાથની. ખાલી આવ્યા ખાલી જાશું, ખાલી આવ્યા ખાલી જશું, ખાલી આવ્યા ખાલી જાશું, ખાલી આવ્યા ખાલી જશું. સાથે શું લાવ્યા લઈ જાશું, સાથે શું લાવ્યા લઈ જશું, સાથે શું લાવ્યા લઈ જાશું, સાથે શું લાવ્યા લઈ જશું. જીવન ધન્ય રે બનાવો ભોળાનાથની, જીવન ધન્ય રે બનાવો ભોળા નામથી. તું તો માળા રે જપી લે શિવ નામની. એ તું તો માળા રે જપી લે શિવ નામની. તારી એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે શિવ નામની. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે શિવ નામની. હર હર મહાદેવ.
જગના જૂઠા ખેલ જગમાં જૂઠા ખેલ જગના જગમાં જૂઠા ખેલ મનવા મારું તારું મેલ મનવા મારું તારું મેલ મનવા મારું તારું મેલ મનવા મારું તારું મેલ તું તો ચિંતા રે છોડી દે આખા જગની તું તો ચિંતા રે છોડી દે આખા જગની તું તો ચિંતા રે છોડી દે આખા ગામની તું તો ચિંતા રે છોડી દે આખા ગામની તું તો માળા રે જપી લે શિવ નામની તું તો માળા રે જપી લે શિવ નામની તારી એક એક ફલ જાય લાખની તું તો માળા રે જપી લે ભોળાનાથની તારી એક એક પલ જાય લાખની તું તો માળા રે જપી લે ભોળાનાથની તું તો માળા રે જપી લે શિવ નામની તું તો માળા રે જપી લે શિવ નામની ઓમ નમઃ શિવાય भक्ति खांडा तेरी धार भक्ति खांडा तेरी धार भक्ति खांडा तेरी धार ભક્તિ કાંડા તેરી દાર એમાં ઉતરવું ભવપાર એમાં ઉતરવું ભવપાર એમાં ઉતરવું ભવપાર એમાં ઉતરવું ભવપાર તો લગન લાગી છે શિવ નામની એમાં લગન લાગી રે શિવ નામની તું તો માળા રે જપી લે શિવ નામની તું તો માળા રે જપી લે શિવ નામની તારી કઈ કલ જાય લાખની તું તો માળા રે જપી લે ભોળાનાથની તારી એક એક પલ જાય લાખની તું તો માળા રે જપી લે શિવ નામની તારી કઈ કપલ જાય લાખની તું તો માળા રે જપી લે શિવ નામની તારી એક એક પલ જાય લાખની તું તો માળા રે જપી લે શિવ નામની તારી કઈ કપલ જાય લાખની તું તો માળા રે જપી લે શિવ નામની તારી એક એક પલ જાય લાખની તું તો માળા રે જપી લે શિવ નામની તું તો માળા રે જપી લે શિવ નામની તું તો માળા રે જપી લે ભોળાનાથની તું તો માળા રે જપી લે શિવ નામની 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 પધારો તું તો માળા રે જપી લે શિવ નામની તું તો માળા રે જપી લે
શિવાય ઓમ નમઃ શિવાય નમઃ 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 શિવાય ઓમ 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 નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ તારી એક એક પલ જાય લાખની એ તું તો માળા રે જપી લે શિવ નામની તારી એક પલ જાય લાખની તું તો માળા રે જપી લે શિવ નામની. આપણી વચ્ચે ગિરનારી આશ્રમના આંગણે પધારેલા મહેમાનોનું વ્યાસપીઠથી ગિરનારી મંડળ શુભ શુભ હાર્દિક સ્વાગત કરે છે. લાઠી વિધાનસભાના ધારાસભ્ય તળાવિયા સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે. તાળીઓના ગડગડાટથી એમને આપણે વધાવીએ. શિવ કર્મના અને શિવ સત્સંગમાં સહયોગી બનવા બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. સેવક મંડળ હૃદયપૂર્વક આપની નોંધ લે છે. આપ આપનો કિંમતી સમય કાઢી અને અમારી વચ્ચે પધાર્યા એ જ અમારા આશ્રમનું સદભાગ્ય છે. વાલા ભક્તો, એવા પરમાત્માના શિવના ગુણાનુવાદ, પરમાત્માની આ દિવ્ય ભક્તિ અને પરમાત્માનું આ શિવ ચરિત્ર મોક્ષ જીવાત્માને મુક્તિનું કારણ બની મોક્ષના પરમધામ સુધી પહોંચાડનારું પરમાત્માનું આ દિવ્ય અમૃતમય જ્ઞાન છે. વાલા ભક્તો, જેમાં પરમાત્માએ આ જગતની અંદર જીવન જીવવા માટે થઈ મને તમને સુંદર અને સારો પંથ આપ્યો, સારો માર્ગ બતાવ્યો, સરળ માર્ગની અંદર ભગવાનની શિવ ભક્તિ આપી કે જે કૃપાથી આ માનવ જીવનની અંદર રહેલા થાકમાંથી મને તમને મુક્તિ અપાવી દે. સંસારની માયામાં દોડતા દોડતા મનુષ્યના અશાંત જીવનને શાંત કરનારી આ કથા એ પરમાત્માનું આ શિવ મહાપુરાણ છે કે જે શિવ મહાપુરાણના માધ્યમથી આ જગતના અનેક જીવાત્માઓ આ સંસારની પાર ઉતરી અને પરમાત્માના દિવ્ય ધામને અને પરમાત્માના દિવ્ય શિવ ચરણને પામી ચૂક્યા છે. હજારો ભક્તો, હજારો સંતો, હજારો મહંતો પરમાત્મા શિવનું ચરણ સેવી સેવી પરમાત્મા મહાદેવની ભક્તિ કરતા કરતા આ સંસારને દિવ્ય જ્ઞાન અને સમજણ આપી અને પોતાના જીવનને પાર ઉતારવા માટે ભગવાનની ભક્તિ કરી છે. એટલે વાલા ભક્તો, આ જીવનનો જ્યારે પણ સમય મળે ને ત્યારે એ જ સમયમાં ભગવાન ઈષ્ટદેવનું કે ભગવાન શિવની ભક્તિ કરવી જોઈએ. પરમાત્મા કહે છે કે આપણો સમય ખરાબ વેડફાઈ ન જાય, આપણો સમય બગડી ન જાય, એનો ખ્યાલ રાખી અને પરમાત્માની ભક્તિ કરવી જોઈએ. નહીતર આ શરીરમાંથી જ્યારે બધું જ વયું જશે ને ત્યારે મને તમને વિચાર આવશે કે આપણને ભગવાને આવું આપ્યું હતું પણ ત્યારે જો આપણે આ કરી લીધું હોત ને તો સારું હતું. સંપત્તિ આપી છે ત્યારે દાન કરી લેવું જોઈએ. શરીર સારું હોય ત્યારે ભગવાનના દરબાર સુધી ચાલીને પહોંચી જવું જોઈએ. આ આંખમાં મોતિયો ન આવ્યો હોય ને ત્યાં સુધી ભગવાનના દર્શન કરી લેવા જોઈએ. જીભમાં મોઢામાંથી દાંત પડી જાય અને પછી આપણે એમ કહીએ કે મારે ભગવાનના ભજન કરવા છે તો તું ભજન શું કરી શકવાનું? એટલે જ્યારે સમય સારો હોય ત્યારે જીવનમાં કંઈક કરી લીધું હોય ને, નહીતર 70 વર્ષની ઉંમર વટાવી જાય ને પછી એમ વાતો કરી મારે દ્વારકા હાલીને જાવું તું, મારે સોમનાથ હાલીને જાવું તું, પણ હવે મારા પગ હાલતા નથી. પણ ભાઈ, જેથી તને પગ હાલતા હતા ત્યારે તારી પાસે સમય નહોતો. આપણે ભગવાનને વિનંતી નથી કરતા, સમય મારો સાધ જેવાલા કરું તને કાલાવાલા.
આ સમય તો ઈશ્વરના હાથની વાત છે વાલા ભક્તજનો. પાણીના પરપોટાની જેમ સમય આ જિંદગીમાંથી પૂરો થઈ જાય છે. આંખનો પલકારો મારો ને ત્યાં યુવાની વહી જાય, આંખનો પલકારો આવે ત્યાં વૃદ્ધાવસ્થા આવી જાય, જેની આપણને ખબર પણ નથી પડતી. માટે જ્યારે સમય સારો આપ્યો હોય ને ત્યારે જો માણસ કંઈક કરી લે ને તો એને આખી જિંદગી સમાજ, દુનિયા, પરિવાર અને આખું જગત મને તમને યાદ કરે છે. પણ વાલા ભક્તો, જગત યાદ કરે કે ન કરે, પણ આ જીવન એવું જીવીને જાય ભગવાનના દરબારમાં, મહાદેવના દરબાર સુધી પહોંચીએ ને ત્યારે હું તમે પોતાના જીવનમાં પરમાત્માને હૃદય ખોલીને એમ કહી શકવા જોઈએ કે પ્રભુ, હું આવ્યો છું ને તો તારો બનવા માટે આવ્યો છું, અને તારે મને બનાવવો પડે, તારે મને સ્વીકારવો પડે. પણ એવું ક્યારે કહી શકશું વાલા ભક્તો? તો કે જિંદગીની એક એક પળમાં, એક એક ક્ષણમાં, ડગલે ને પગલે જીવનની જવાબદારીઓને નિભાવતા નિભાવતા જો શિવનો સત્સંગ કર્યો હશે, ભગવાનનું ભજન કર્યું હશે, કંઈક ઉદાર હાથે દાન કર્યું હશે, કંઈક ઉદાર હાથે ભગવાનનું ભજન કર્યું હશે, અને આવું સત્સંગ કરાવ્યો હશે ને તો આપણે ભગવાનને કહી શકશું વાલા ભક્તો કે પ્રભુ, હું તારો બનવા માટે આવ્યો છું. નહીતર તો સૂર્ય વંશનો અધિપતિ માનધાતા જ્યારે ભગવાનના દરબારમાં ગયો ને વાલા ભક્તો, ત્યારે ભગવાને એને કીધું તને મોક્ષ નહીં મળે, કારણ તે તારા જીવનમાં કન્યાદાન કર્યું નથી. તે પુણ્ય તો ઘણું કમાણો, પણ તું તારું કાર્ય જે કરવા માટે મોકલ્યો તો ને એ તો તું અધૂરું મૂકીને આવ્યો છું. આજની કથા આપણી ભગવાન શિવ અને પાર્વતીના વિવાહની કથા છે ને વાલા ભક્તજનો. આ જગતમાં કન્યાદાન જેવું કોઈ શ્રેષ્ઠ દાન નથી. એ તો મેનાવતી અને હિમાલય જ્યારે કન્યાદાન કરશે ને ત્યારે આપણે સમજશું કે આ જગતમાં કન્યાદાન શું કહેવાય, કન્યાદાન માણસને શું આપે છે. પણ એ માનધાતા ભગવાનનો બનવા માટે ગયો, છતાં પણ તેને ભગવાનની પ્રાપ્તિ ન થઈ. આ પૃથ્વી ઉપર પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનનમ પુનરપી મરણમ જઠરે શયનમ, માના ઉદરમાં વારંવાર આવવું પડે, અને આ પૃથ્વી ઉપર મોક્ષ ન મળે, પરંતુ પાછું પૃથ્વી ઉપર જન્મ લઈને આવવું પડે. એમ વાલા સ્વજનો, જો જીવનમાં ભક્તિ રૂપી બીજ બાંધી, પરમાત્માનું પુણ્ય રૂપી ભાથું બાંધી અને આ જગતની સૃષ્ટિ ઉપરથી આપણે ભગવાનના દરબાર સુધી જશું ને તો ક્યારેક પરમાત્માને સાચા હૃદયથી આપણે કહી શકશું કે પ્રભુ, હવે તારો બનાવી લે, તારો બનવા માટે આ પૃથ્વી ઉપર આવ્યો છું ને તો હે પ્રભુ, તું મને સ્વીકારી લે. કારણ કે આ જગતમાં વિશ્વવ્યાપી પરમાત્મા, આપણે પ્રમ દિવસે વાત થઈ કે દરેક જગ્યાએ હરિ અને હર સાથે બિરાજે છે વાલા ભક્તો. તમે કોઈ પણ મોટા દર્શને જાવ ને તો ભગવાન શિવ અને નારાયણ, જેમ શિવ પુરાણમાં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કથા છે, ભગવાન બ્રહ્મા અને વિષ્ણુના સંશયોને દૂર કરવા માટે ભગવાન શિવ આ પૃથ્વી ઉપર અનેક લીલાઓ કરીને એને પરમાત્માએ કહ્યું કે હે પ્રભુ, હું તારી સાથે જ છું દરેક જગ્યાએ. જો તારી જોવા માટેની દિવ્ય દ્રષ્ટિ હોય ને તો દરેક પલમાં હું તારી સાથે વાસ કરું છું. તમે દ્વારકાના દર્શને જાઓ, રસ્તામાં ભગવાન નાગેશ્વરના રૂપમાં ભગવાન મહાદેવ બેઠા છે. હરિ અને હર એક છે, સાથે છે, અને મારા તમારા જીવનનું કલ્યાણ કરે છે. તમે નાથ દ્વારા જાઓ, એકલિંગજી ભગવાન આજે પણ તેની બાજુમાં જ મહાદેવ બિરાજે છે. કેદારનાથ ભગવાન શિવને મળવા માટે જાવ ને ત્યાંથી બિલકુલ નજીક નારાયણ રૂપ ભગવાન બદ્રી વિશાલના રૂપમાં આજે પણ બેઠા છે. હરિ અને હર બદ્રી વિશાલની બાજુમાં કેદારનાથ બેઠા છે. સેતુબંધ રામેશ્વરમાં દર્શન કરવા માટે જાઓ, બિલકુલ તેની બાજુમાં તિરુપતિ બાલાજીના રૂપમાં ભગવાન મહાદેવની સાથે બેઠા છે. સવારે આપણે વાત કરી, તમે ચંપારણ્યની અંદર જાઓ, ત્યાં ભગવાનના દર્શન કરો ને એ પહેલા જ ભગવાન મહાદેવ, ચંપેશ્વર મહાદેવ બિરાજે છે. ભગવાન હરિ અને હર એકબીજાથી સાથે રહી અને મને તમને એ જ જીવનમાં ભક્તિ આપે છે, એ જ સમજણ આપે છે વાલા ભક્તો કે પરમાત્મા સદૈવને માટે સાથે રહી અને હરિ અને હર, શિવ અને શક્તિ
આ જગતમાં ક્યાંય વિખૂટા નથી. જે ભગવાન દિવ્ય ચરિત્રની લીલાનું ગાન કરી અને મને ને તમને મારા ને તમારા જીવનને ધન્ય બનાવે ને એની પરમાત્મા એ દિવ્ય ચરિત્રની કથા મને ને તમને આ શિવ પુરાણના માધ્યમથી ભગવાને આપણને આપી છે વાલા ભક્તો. કે જે કથાના માધ્યમથી આ સંસારમાં માણસે જીવન કેવી રીતે જીવવું જોઈએ એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પરમાત્માએ આવા દિવ્ય ઉદાહરણો આપ્યા છે. સવારના સત્રમાં આપણે શિલનિધિ અને ભગવાન દેવર્ષિ નારદજી દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનું સાધન ભગવાને શુદ્ધ પુરાણીને બતાવ્યું. શૌનકાદી ઋષિમુનિઓને પરમાત્માના દિવ્ય ચરિત્રની કથા અને પરમાત્માનું દિવ્ય વર્ણન બતાવે છે કે જે દક્ષ પ્રજાપતિના આંગણામાં મા ભવાનીનો જન્મ થયો અને સુંદર મજાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. આજ સતી પરમાત્માના રૂપને પ્રાપ્ત કરવા માટે થઈ અને ભગવાન શિવમય બની અને પરમાત્માના દિવ્ય રૂપના દર્શન કરે છે વાલા ભક્તો. આ ભવાની માં જગદંબાની અનેક લીલાઓના દર્શન કરાવતા દક્ષને ત્યાં પોતાની પુત્રી યુવાન થવા લાગી. એ સમયે દક્ષ પ્રજાપતિએ પોતાના મનથી વિચાર કર્યો છે કે હવે મારી દીકરીના લગ્ન કરું અને એ જ લગ્ન દ્વારા એનું દિવ્ય દાંપત્ય જીવન બને ને એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું. આવો વિચાર ધારણ કરી અને પોતાના દીકરીની ચિંતા થતા ભગવાન સતી અને શિવ એક બને, એક સ્વરૂપ બને એવા મનના વિચારોને ધારણ કરવા માટે દક્ષ પ્રજાપતિ પ્રેરાઈ જાય છે. તે સમયે માં જગદંબા તો આદ્ય શક્તિ છે વાલા ભક્તો. આ એક જન્મમાં શિવ ભવાનીનું રૂપ લઈ અને પરમાત્મા શિવને પ્રાપ્ત કરવા માટે આવ્યા છે એમ નહીં, પણ આપણા પુરાણોની ઇતિહાસો એમ કે છે કે અનેક જન્મની અંદર ભગવાન શિવ અને ભવાની આવી અને આ પૃથ્વીનું સંવર્ધન અને ભગવાને રક્ષણ કર્યું છે. આપણે પેલા જ દિવસે વાત થઈ હતી કદાચ કે આપણે જે યુગમાં અત્યારે બેઠા છીએ ને વાલા ભક્તો એ તો 28મો કલિયુગ છે. આપણું શાસ્ત્ર એમ કે છે 28 તમે કલિયુગે કલિ પ્રથમ ચરણે. આ પૃથ્વીને ભગવાને 27 વખત પ્રલય પમાડી છે અને પરમાત્માએ પુનરપી આ સૃષ્ટિની સ્થાપના કરી છે. જ્યારે પાપ અને અધર્મ વ્યાપે, અસત્ય વાપે, જ્યારે અધર્મનો આશરો લેવામાં આવે ત્યારે પૃથ્વીના દૈત્ય રૂપી અસુરોનો, દુર્બુદ્ધિવાળા વિચારોનું પરમાત્મા નાશ કરે છે. જ્યારે જ્યારે પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે ને વાલા ભક્તો, ત્યારે પરમાત્મા દરેક સ્વરૂપોમાં આ પૃથ્વી ઉપર જન્મ લઈ દરેક જીવ માત્રનું કલ્યાણ કરવા માટે, દરેક જીવની ઈચ્છાને પૂર્ણ કરવા માટે વાલા ભક્તો આ પૃથ્વી ઉપર ભગવાન આવ્યા છે. એક કલિયુગમાં અનેક વખત સ્વરૂપોને ધારણ કરી અને જો ભગવાન આવી શકતા હોય તો દરેક યુગમાં ઈશ્વર કેમ ન આવે વાલા ભક્તો? પણ એના માટે પરમાત્માને બોલાવવા માટે અને પરમાત્માને લાવવા માટે મારે તમારે આ જિંદગીમાં પરમાત્મા ઉપર ભરોસો રાખવો પડે વાલા ભક્તો. જે માણસ પરમાત્માની ઉપર પૂર્ણ ભરોસો મૂકી અને પોતાનું જીવન જીવે છે ને એનું સર્વ પ્રકારે ભગવાન જતન કરે છે. બાકી તો આ જગતમાં હું તમે એવો અહંકાર લઈને દોડ્યા રાખીએ છીએ કે હું કરું કરતલ દૂજા કોઈ, તારા આદરા અધૂરા રહે હરિ કરે સો હોય. એ તો જે પરમાત્માએ નિર્માણ કર્યું છે, જે પરમાત્માએ મને તમને નિમિત્ત બનાવ્યા છે ને એ સ્થાન સુધી તો મારે તમારે પહોંચવાનું જ છે. અનાયાસે ક્યારે પહોંચી જાય એની મને તમને ખબર પણ નથી પડતી. અને જે હું તમે ધારી લઈને કે મારે આ કરવું છે, મારે આ કરવું છે, મારે આ કરવું છે, એ કરતા 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 આખી જિંદગીનો સમય પૂરો થઈ જાય છે, પણ એ લક્ષ્ય સુધી હું તમે નથી પહોંચી શકતા. એના માટે તો ભગવાન ઉપર ભરોસો જોઈએ, એની માટે તો પરમાત્માની ઉપર ભરોસો રાખવો જોઈએ. એટલા માટે વાલા ભક્તો, જેણે જેણે આ જગતમાં ભગવાન ઉપર ભરોસો રાખ્યો છે અને પોતાનું જીવન ભગવાનને સોંપી દીધું છે ને એના જીવનમાં પરમાત્મા એના સારથી બની અને પરમાત્મા સદૈવને માટે
એના જીવન રથને હાંકવા માટે બેઠા છે. કારણ કે વાલા ભક્તો, આ જગતમાં મારા અને તમારા જીવનના સારથી તો ઈશ્વર છે, ભગવાન મહાદેવ છે. એક વખત રથની ડોર એના હાથમાં આપી દો, એ એવો નિર્વિઘ્ન રથ પરમાત્માના દરબાર સુધી પહોંચાડી દેશે ને કે આ જિંદગીમાં મને ને તમને ખબર પણ નહીં પડે કે મારી તમારી જિંદગીનો પંથ ક્યારે કપાઈ ગયો. અને એટલે આ પંથ કાપવામાં મને ને તમને કષ્ટ નહીં પડે, તકલીફ નહીં પડે અને પરમાત્માના દિવ્ય ધામ સુધી હું તમે પહોંચી જશું. આવો એ જ ભાવ સાથે આપણા વચ્ચે પધારેલા મહેમાનોનું આપણે સ્વાગત લઈ લઈ અને પછી આપણે કથાના દોરને આગળ વધારીએ. ત્યાં સુધી ભાવથી 1 મિનિટ ભગવાન નામનું સ્મરણ કરી અને પછી આપણે મહેમાનોનું સન્માન કરીએ. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા राम 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 सीता राम राम भाव से ताली की सेवा करते हुए राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हरे 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 राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम 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 राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम 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 राजा राम 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 काज में तो भांगवा विधे में तो भांगवा विधे मारा भोला महादेव मारा भोला महादेव भतीला ने काज में तो भांगवा विधे ભાંગવાવે ભોળાનાથ નિંદે છે ગણેશ એ ભાંગવે ભોળાનાથ નિંદે છે ગણેશ એ પાર્વતીજી પાણી વાલે पार्वती जी पानी वाले छूटा मेली केश केश के मारा भोला महादेव अकेला ने काज में तो भांगवावी छे કેરા ભજીયા ને હાલો. ધતૂરાનો શાક કેરા ભજીયા ને ધતૂરાનો શાક હાલો. કેરા ભજીયા ને ધતૂરાનું શાક ભાંગ કેરા ભજીયા ને ધતૂરાનો શાક પીરસે મયા પાર્વતીજી
પટેલાને કાજ મેં તો ભાંગવાવી છે, મેં તો ભાંગવાવી છે, તો ભાંગવાવી છે. લગ્ન પહેલા રાસ ગરબા હોય ને, આપણે ભગવાન શિવ અને ભવાનીને પણ અત્યારે પરણાવવાના છે અને પછી તરત શિવ અને પાર્વતીને પણ પરણાવવાના છે. એટલે લગ્ન પહેલા રાસ ગરબા તો કરવા પડે ને, એટલે આપણે પહેલા ને છેલ્લા બે વખત કરશું ભાવથી. જય હો. એક હાથે ડમરો વાગ બીજા હાથે ડાક, હાથે ડમરુ બાજે બીજા હાથ ડાક. એક હાથે ડમરો વાગ બીજા હાથે ડાક, એક હાથ ડમરુ વાગે બીજા હાથ નાગ. ત્રીજા હાથે સિંગી સોહે હો. આ શિવા ત્રીજા હાથે સિંગી સોહે, ચોથા હાથે નાગ નાગ નાગ. મારા ભોળા મહાદેવ, ભોળા મહાદેવ. પટેલાને કાજ મેં તો ભાંગવાવી છે, મેં તો ભાંગવાવી છે. હાથ જોડી વિનતી કરે શંભુ તારો દાસ, હાથ જોડી વિનતી કરે શંભુ તારો દાસ. હાથ જોડી વિનતી કરે શંભુ તારો દાસ. હાથ જોડી વિનતી કરે શંભુ તારો દાસ. હે કલમલ ને ચરણે રાખો, હે કલમલ ને ચરણે રાખો, રાખો તમારી પાસ પાસ પાસ. મારા ભોળા મહાદેવ, મારા ભોળા મહાદેવ. પટેલાને કાજ મેં તો ભાંગવાવી છે, મેં તો ભાંગવાવી છે, તો ભાંગવાવી છે. હર હર મહાદેવ. જય જય ગિરનારી મહારાજ. હા ગિરનારી મોજ. હા મોજ. હા નાચે ગુણે ચાન, નાચે હનુમાન, નાચે ગુણેશાને નાચે હનુમાન. નાચે ગુણે ચાન, નાચે હનુમાન, નાચે નાચે ગુણેશાને નાચે હનુમાન. હે પાર્વતીના પ્રાણના, હે પાર્વતીના પ્રાણનાથ ભોલા ભગવાન. અગણ બમ 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 વાગે ડમરું, નાચે સદાશિવ આગે ભેરું. નાચે ગુણેશાન, નાચે હનુમાન. ગુણેશાને નાચે હનુમાન. પાર્વતીના પ્રાણનાથ ભોલા ભગવાન. અગણ બમ 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 નાચે સદાશિવ આગે ભેરું. હે નાચે સદાશિવ આગે બેરો. જય હો. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. બાપો બાપો
જોજો વાછરડાના ખેલને હવે જોજો વાછરડાના ખેલ એ ઘેર જાવું ગમતું નથી હર હર મહાદેવ. જય ભોલેનાથ જય ભોલેનાથ આ તેરાની મોઢા અમે જાશું ફેરા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી એ અમે જાશું ફેરા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી હવે જોજો માખણિયાના ખેલને હવે જોજો માખણિયાના ખેલને ઘેર જાવું ગમતું નથી એ કાન રસિયો રૂપાળો રાગ રેલિયો ઘેર જાવું ગમતું નથી જય શ્રી જય શ્રી જય નારાયણ રાધે રાધે જય ગિરનારી જય ભોલેનાથ શૈલ સુમ સુમ વિશાલ જટાજૂટ ચંદ્રભા શૈલ સુમ સુમ વિશાલ જટાજૂટ ચંદ્રભા ભગતિ તરંગ માલ વિમલની વિમલની રકાજે એ લોચન શ્રીયાર લાલ ચંદન કી ઓર પાલ હુકમ સિંદૂર ગુલાલ ભક્તિ બરસા જય हे मुंडन के कंठमाल विरसधर जय गुजाल भक्ति जाल रुद्रमाल हरदि जाल राधे हे बूम बूम गम डमरुपाद नाद वेश धर सुताल शंकर महाराज आज दानव नाथे एव भोले महाराज आज दानव नाथे श्रावण जल बरसे सुंदर सरसे श्रावण जल बरसे सुंदर सरसे बादल बरसे 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 श्रावण जल बरसे सुंदर सरसे बादल बरसे
વાલા ગોકુળ જાવો ગિરનારી મહારાજ કી સદગુરુ. એટલે ભગવાનની દિવ્ય લીલા અને શિવ વિવાહની કથા તરફ આપણે જવું છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને પીડિતમ કર્મ બંધને. એવી આ પરમાત્માની સુંદર અને દિવ્ય લીલા વાલા ભક્તજનો દક્ષ પ્રજાપતિના આંગણાની અંદર માં સતી ભવાની યુવાન અવસ્થાની અંદર આવતા હવે ભવાનીએ શિવને પ્રાપ્ત કરવા માટે થઈ અને માં ભવાનીએ જગદંબા આદ્ય શક્તિનું યજન કરવા માટેની શરૂઆત કરી છે. જે ભવાની શિવ પ્રાપ્ત કરવા માટે થઈ ભગવાનને શિવ રૂપમાં પ્રાપ્ત કરવા માટે માં સતીએ પરમાત્મા ભગવતી જગદંબાનું નંદા વ્રત કર્યું છે. જેને આપણે અત્યારે જયા પાર્વતીના રૂપમાં પૂજા કરીએ છીએ, ગૌરીના વ્રતની જે પૂજા કરીએ છીએ, આ વ્રત માં ભવાની સતીએ શિવને પ્રાપ્ત કરવા માટે દક્ષ પ્રજાપતિને ત્યાં નંદા વ્રત કર્યું છે. પરમાત્માનું વ્રત જાણી બ્રહ્માદિ દેવતાઓ ખૂબ રાજી થયા કે માં ભવાની આજે શિવને પ્રાપ્ત કરવા માટે પરમાત્માનું દિવ્ય સુંદર વ્રત કરી રહ્યા છે. આ વ્રતથી રાજી થયેલા બ્રહ્માદિ દેવતાઓ ભગવાન મહાદેવની પાસે ગયા છે. બ્રહ્માજી ભગવાન શિવની પાસે ગયા અને પરમાત્મા શિવજીને કહ્યું કે હે પ્રભુ, આ કલિકાલની અંદર અત્યારે એક કન્યા આપને પ્રાપ્ત કરવા માટે સુંદર મજાનું ભગવાન તમારું યજન ભજન કરી રહી છે. ભગવાન મહાદેવ તો બ્રહ્મચારી છે, સંન્યાસી જેવું રૂપ ધારણ કરનારા છે. શરીરે ભસ્મ લગાડી અને અવિરત હરિહરનું સ્મરણ કરતા તપસ્વી યોગી જેવું પોતાનું જીવન જીવે છે. એ જ ભગવાન શિવની પાસે જઈ બ્રહ્માદિ દેવતાઓ ભગવાન શિવને સમજાવે છે કે હે ભગવાન મહાદેવ, આપ લગ્ન કરો, કારણ કે આપને આપના તપ અને યોગ્યતાની વાતો સાંભળી ભગવાન શિવ ભવાનીના ગુણાનુવાદ સાંભળી અને બ્રહ્માદિ દેવતાઓ માં જગદંબા સતીના તપની વાત કરે છે કે એક શિલા ઉપર બેસી એક કન્યા આપને પ્રાપ્ત કરવા માટે હે મહાદેવ સુંદર મજાનું તપ કરી રહી છે. આ કન્યાને આપ એના ઉપર પ્રસન્ન બનો. ભવાનીના તપથી ભગવાન મહાદેવ એના ગુણાનુવાદ સાંભળી અને ભગવાન મહાદેવ પ્રસન્ન થયા છે. બ્રહ્માદિ દેવતાઓએ સતીના ખૂબ વખાણ કર્યા કે પ્રભુ, નિર્ગુણ અને સાકાર સ્વરૂપનું ધ્યાન ધરી અને અવિરત આપના પ્રેમમાં પાગલ બની અને આપનું યજન ભજન સ્મરણ તપ ચિંતન મનન રાતે ઉઠતા બેસતા જીવનમાં અહિર્નશ આપની ભક્તિ કરે છે. આવી સતીના ભવિષ્યની વાત સાંભળી તપની યોગ્યતાને સમજી અને ભગવાન મહાદેવ સતીને દર્શન આપવા માટે તપથી પ્રસન્ન થઈ ભગવાન ભવાનીની પાસે શિવની પાસે પ્રગટ શિવ
ભવાનીની સામે પ્રગટ થયા છે. અને એ સમયે ભગવાન શિવે સતીની પરીક્ષા કરી છે. શિવજીએ અનેક પ્રલોભનો આપ્યા છે સતીને, કારણ કે અંતરાત્મા શિવનો પરણવા માટે એક લગ્ન કરવા માટે તૈયાર ન હતો. આ તો દેવતાઓના કહેવાથી લગ્ન કરવાના છે, પરંતુ હજી ભગવાન મહાદેવે વિચાર કર્યો કે જો ભવાની આ તપમાં કંઈક બીજું માગી લે ને તો મારો છુટકારો થઈ જાય. એટલે ભવાનીની પરીક્ષા લીધી કે હે સતી, તમારે શું જોઈએ છે? તમે માગો. આજે તમને જે માગો ને તે આપવા માટે હું તમારી સામે પ્રગટ થયો છું. ભગવાન મહાદેવ ભવાનીને આવા પ્રલોભનો આપે ત્યારે સતીએ કહ્યું, પ્રભુ મારો સંકલ્પ શું છે ને એ તો તમે જાણો જ છો, માટે કૃપા કરી અને હે પ્રભુ, જે મારો સંકલ્પ છે ને એનું વરદાન તમે મને આપી દો, એટલે મારા જીવનનું અને આ દેહનું કલ્યાણ થઈ જાય. વાલા ભક્તો, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ભવાનીને પણ પરીક્ષા આપવી પડે એવું પરમાત્માનું દિવ્ય જીવન હતું. અહીંયા શિવ પુરાણમાં ભગવાન શિવે સતીની પરીક્ષા લીધી અને ભાગવત પુરાણની અંદર તમે સાંભળો ને વાલા ભક્તો, તો જ્યારે કરદમ મુનિ પોતાના આશ્રમની અંદર નિવાસ કરે છે ને ત્યારે પરમાત્મા સ્વયં મનુ રાજા પોતાની દીકરીને લઈ અને કરદમ મુનિને પરણાવવા માટે આવે ને ત્યારે કરદમ મુનિ પણ માતા દેવહૂતિની પરીક્ષા લે છે. અને એ પરીક્ષામાંથી બંને જગ્યાએ આ બાજુ ભગવાન શિવ ભવાનીની પરીક્ષામાં પાસ થયા અને માતા દેવહૂતિ કરદમ મુનિની પરીક્ષામાં પાસ થયા છે. દિવ્ય લીલાઓ ભગવાન શિવે તો અહીંયા કેવલ પ્રશ્ન કરી દર્શન આપ્યું અને પરીક્ષા કરી છે. કરદમ મુનિએ તો એવી બધી જાળ બિછાવી હતી ને કે એક સ્ત્રીના ગુણધર્મ એનામાં છે કે નહીં, પતિવ્રતા ધર્મના ગુણધર્મ એનામાં છે કે નહીં, એની પરીક્ષા કરવા માટે થઈ અને સુંદર મજાની પરીક્ષાઓ કરી છે. માતા દેવહૂતિની માટે સુંદર મજાનું આસન લગાવ્યું અને કરદમ મુનિએ કહ્યું તમારે અહીંયા બિરાજવાનું છે. એક બાજુ મનુ રાજાનું આસન, એક બાજુ શત્રુપાનું આસન અને એક બાજુ માતા દેવહૂતિનું આસન. હવે વિચાર કરો કે જે છોકરાને આપણે જોવા માટે જઈએ અને એ છોકરો આપણા માટે ખુરશી ઢાળી દે તો આપણે બેસાય ખરું? હે, અત્યારની લૌકિક ભાષામાં આપણે વાત કરીએ કે જેને આપણે પતિ તરીકે આખી જિંદગી સેવા કરવાની છે એ પતિની સેવા આપણે કેમ લેવાય? માતા દેવહૂતિ અને મા ભવાની મને તમને સમજાવે છે ત્યારે દેવહૂતિ માતાએ પોતાના માતા પિતાને તો આસન ઉપર બેસાડ્યા, પણ મા દેવહૂતિ કરદમ મુનિના આસન ઉપર પાથરેલા આસન ઉપર નથી બેઠા. એને વિચાર કર્યો કે આ તો મારા પતિએ મારા માટે આસન બિછાવ્યું છે, જેને મારે પતિ સ્વરૂપે સ્વીકાર કરવાના છે એના હાથે મારે સેવા કેમ લેવાય? એટલે આસનને વંદન કરી અને માતા દેવહૂતિમાં બાજુમાં છાણથી લીપેલી ભૂમિ ઉપર બેસી જાય છે. આવું દાંપત્ય જીવન મારા તમારા જીવનમાં પરમાત્મા બતાવે છે. માં સતી ભગવાન શિવને કહે છે, પ્રભુ મારા મનના વિચારો શું છે, મારા મનમાં કોણ રમે છે અને મારા મનની શું ઈચ્છાઓ છે એ તો પ્રભુ આપ જાણો છો. માટે પ્રભુ મને આપની અર્ધાંગીની બનાવો, એ જ મારા મનની ઈચ્છા છે અને પ્રભુ તમે મને સ્વીકાર કરો. આવા વિચારોને ધારણ કરી અને પરમાત્મા શિવ સતીના આવા શબ્દને સાંભળી અને ભગવાન મહાદેવ ખૂબ પ્રસન્ન થયા અને પરમાત્મા શિવે તેને સ્વીકાર કર્યો, અંગીકાર કર્યો. સતીને કહ્યું આપનો સંકલ્પ સિદ્ધ થશે, તમે પરમાત્માનું આરાધન કરો, ભગવાન તમારા મનની ઈચ્છાઓને પરિપૂર્ણ કરશે. વરદાન આપી શિવ રવાના થયા. ભવાનીએ ઘણા સમય સુધી ત્યાં તપ કર્યું. આ તપના પ્રભાવથી પરમાત્મા બ્રહ્માદિ દેવતાઓ ભવાનીની આગળ પ્રસન્ન થયા અને આ વાત લઈ અને ભવાનીને લઈ બ્રહ્માદિ દેવતાઓ દક્ષ પ્રજાપતિની પાસે આવ્યા છે. વાલા ભક્તો, શિવ ભવાનીની પાસે આવ્યા, ભવાનીને લઈ દક્ષ પ્રજાપતિની પાસે આવ્યા. દક્ષ પ્રજાપતિને કહ્યું, હે દક્ષ,
હે પ્રજાપતિ, તમારી દીકરી ભગવાન શિવનું આરાધન કરી બ્રહ્માદિ દેવતાઓને પ્રસન્ન કરી ભગવાન શિવની પાસેથી વરદાન લઈને આવ્યા છે, માટે આપની દીકરીના લગ્ન કરો. ત્યારે એ જ સમયે દક્ષ પ્રજાપતિએ બ્રહ્માજીને બોલાવ્યા. બ્રહ્માજીને કહ્યું કે જગરી ઘડિયા લગ્ન લ્યો અને આપ આ લગ્નનું આમંત્રણ લઈ અને ભગવાન મહાદેવની પાસે જાઓ. ભગવાન શિવ જાન લઈને આવે અને મારી દીકરી સતીને ગ્રહણ કરે. બ્રહ્માજી લગ્નનું આમંત્રણ લઈ કંકોત્રી તૈયાર કરી અને ભગવાન શિવને કૈલાસપતિ મહાદેવને આમંત્રણ આપવા માટે ગયા છે. ભગવાન મહાદેવને વાત કરી કે હે પ્રભુ, હવે તો જલ્દીથી પધારો. દક્ષ કન્યા આપની આતુરતાથી રાહ જોઈ રહી છે. દક્ષે પોતાના આંગણાની અંદર સુંદર મજાની સજાવટ કરી છે અને આપની એ પોતાની દીકરીને પરણાવવા માટે દક્ષ કન્યાદાન આપવા માટે તૈયાર થયા છે. માટે કૃપા કરો અને જલ્દીથી હે મહાદેવ તમે જાન લઈને આવો. અને એ સમયે ભગવાન મહાદેવ કૈલાસની તળેટીમાંથી નીકળી અને મહાદેવ પોતાની જાન જોડી દેવતાઓને સાથે લઈ અને સુંદર મજાની જાન લઈ દક્ષ પ્રજાપતિના આંગણે આવ્યા છે. બ્રહ્માજીએ પરમાત્મા મહાદેવના લગ્ન કર્યા. ચૈત્ર સુદ 13 ને રવિવારના દિવસે ભગવાન શિવ અને ઉમાના વિવાહ થયા છે. બ્રહ્માજીએ વિધિવત ભગવાનના લગ્ન પરિપૂર્ણ કર્યા. પરમાત્મા શિવની કૃપાથી, મહાદેવની કૃપાથી અને મહાદેવની અંતર ઈચ્છાથી બ્રહ્માદિ દેવતાઓના સાનિધ્યમાં ભગવાન શિવના સુંદર વિવાહ થયા. પ્રથમ લગ્ન ભગવાન શિવ અને ભવાનીનું, શિવ અને સતીના પ્રથમ લગ્ન થયા છે. દિવ્ય દાંપત્ય જીવન પરમાત્માનું ચાલે છે. ભગવાન શિવજી પોતાના ગણોને લઈ અને સુંદર મજાના લગ્ન વિધિવત પરિપૂર્ણ થયા અને પરમાત્મા ત્યાંથી લગ્ન વિધિ પરિપૂર્ણ થતા કૈલાસ પર્વતની તળેટી ઉપર ભગવાન શિવ, ભવાની, ઉમા અને મહેશ્વર હવે ઉત્તમ પ્રકારનું જીવન, રમણીય જીવન પોતાનું જીવી રહ્યા છે. સુંદર મજાનું જીવન જીવતા જીવતા પરમાત્માએ પોતાના જીવનમાં અનેક લીલાઓ કરી અને જ્ઞાનવર્ધક પ્રશ્ન ભગવાન ભવાનીએ શિવને કર્યા અને પરમાત્માએ સુંદર મજાના જવાબ આપ્યા છે. શિવ ભવાનીનો સુંદર મજાનો સંવાદ આપણા શાસ્ત્રકારોએ લખ્યો છે. વાલા ભક્તો, દરેક દેવતાઓની વિશે ભવાનીએ શિવની પાસેથી પરમાત્માનો મહિમા જાણ્યો છે. પ્રભુ લક્ષ્મી અને નારાયણ યુગલ સ્વરૂપે આ પૃથ્વી ઉપર કેવી રીતે આવ્યા, કેવી રીતે પ્રાપ્ત થયા અને પોતાનું દિવ્ય દાંપત્ય જીવન કેવી રીતે જીવે છે, એની સુંદર મજાની કથા પરમાત્મા લક્ષ્મી અને નારાયણનો પ્રશ્ન કર્યો અને ભગવાન શિવે સુંદર મજાનું તેનો સંશય દૂર કર્યા અને તેના પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. ભગવાન મહાદેવ કહે છે, સતી, આ જગતના પાલનહાર અને પોષણહાર ભગવાન લક્ષ્મી અને નારાયણ છે. જે જીવ ભગવાન લક્ષ્મી નારાયણનું સાનિધ્ય સેવે એના જીવનની અંદર ઉત્તમ પ્રકારના ફળરૂપી સંતાનો, જ્ઞાનરૂપી બુદ્ધિ પ્રાજ્ઞ પ્રાપ્ત થાય અને પોતાનું દિવ્ય દાંપત્ય જીવન બને છે. ઇન્દ્રાદિ દેવતાઓનું યજન ભજન કરવાથી આ જગતમાં સંસાર અને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. ભગવાન મહાદેવ સતીને કહે, હે ઉમા, જો રાજ્ય સુખ મેળવવું હોય, જો વૈભવી સુખ મેળવવું હોય તો ઇન્દ્રાદિ દેવતાઓને ધન કુબેરની પૂજા કરવાથી આ જગતમાં સ્વર્ગ જેવા સુખની પ્રાપ્તિ થાય છે. આવી સુંદર મજાની દિવ્ય લીલાઓની ચર્ચા ભગવાન શિવે ભવાનીને બતાવી અને ત્યારે પરમાત્માના દિવ્ય રૂપનું દર્શન કરાવતા ભગવાન શિવ અને ભવાની પરમાત્માના રામચરિત્રનું જ્ઞાન અને ભગવાન રામજીનું ચરિત્ર બતાવે છે. કૈલાસ પર્વતની તળેટી ઉપર બેઠેલા ભવાનીએ પરમાત્માને પ્રાર્થના કર્યો. પરમાત્માના રામચરિત્રનું જ્ઞાન સાંભળી અને ભગવાન શિવજી કહે છે, હે ભવાની, આ જગતમાં રામ તો પૂર્ણ બ્રહ્મ છે અને જગત સંસારને દિવ્ય દાંપત્ય જીવન કેવી રીતે જીવવું એનું સુંદર મજાનું જ્ઞાન આપવા માટે આવ્યા છે. આવા જ્ઞાનને સાંભળતાની સાથે જ ભવાનીએ ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ, આ રામ પૂર્ણ બ્રહ્મ હોવા છતાં એક પત્નીના વિયોગમાં 10 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર કેમ ભટક્યા? જો એ પૂર્ણ બ્રહ્મ હોય ને તો એક સ્ત્રીના મોહમાં વશ થઈ અને એને આ પૃથ્વી ઉપર ભટકવું ન પડે. અને જો એ બ્રહ્મ હોય
તો એને આવી લીલાઓ કરવાની શું જરૂર પડી? ભગવાન શિવ સમજી ગયા કે ભવાનીના મનમાં સંદેહ થયો છે, સતીના મનમાં સંદેશ આવ્યો છે. ત્યારે ભગવાન શિવ પોતાની કથા કહેતા કહેતા ભગવાન રામ પરબ્રહ્મનું ચરિત્ર ગાતા ગાતા ભગવાન શિવ અટકી જાય છે. કારણ વાલા ભક્તો, ભગવાન શિવને રામ અતિ પ્રિય છે, ભગવાન શિવને કૃષ્ણ અતિ પ્રિય છે. જેમ કૃષ્ણને અને રામને મહાદેવ પ્રિય છે, એવી જ રીતે રામ અને કૃષ્ણને વાલા ભક્તો મહાદેવ બહુ પ્રિય છે. અને એનું પ્રત્યક્ષ ઉદાહરણ મને તમને આ શિવ પુરાણ આપે છે. જ્યારે ભવાનીને મનમાં સંદેહ થયો ને, ત્યાંથી ભગવાન શિવે રામની કથા કહેવાનું બંધ કરી દીધું. વાલા ભક્તો, શિવજીને દુઃખ લાગ્યું કે જેને મારા પ્રભુ અને મારા ઈષ્ટ ઉપર શંકા પડે ને, એને પરમાત્માનું ચરિત્ર સાંભળવાની ઈચ્છા ન હોય, જેના મનમાં પ્રેમ ન હોય ને, એને પરમાત્માનું ચરિત્ર ન ગવાય. વાલા ભક્તો, આપણું શાસ્ત્ર પણ એમ કે છે, અભક્તે નેવ દાતવ્યમ ગોપિતમ રક્ષ પાર્વતી. શિવ પુરાણ બતાવે એવા ભક્તને પરમાત્માનું ચરિત્ર ન દેવું કે જેને પરમાત્મામાં પ્રીતિ ન હોય. આપણું શિવ પુરાણ શું કે ભગવાન શિવે કીધું કે અભક્તે નેવ દાતવ્યમ ગોપિતમ રક્ષ પાર્વતી. હે સતી, જે ચરિત્ર હું તમને સંભળાવું છું ને, એ તો અનેક જન્મના પુણ્ય પ્રાપ્ત થાય ને ત્યારે ભગવાનના દર્શન થાય, ભગવાનની લીલા સાંભળવા મળે, એવું તમને સુંદર મજાનું ચરિત્ર બતાવું છું. છતાં પણ જો તમને સંશય થતો હોય ને, ભગવાન પ્રત્યે જો તમને પ્રેમ ન હોય ને, તો તમે હજી એને લાયક નથી સમજવા માટે. વાલા ભક્તો, આના ઉપરથી એટલું તાત્પર્ય લેવું જોઈએ કે ભગવાને મને તમને અહીંયા બોલાવ્યા છે ને, તો આપણે કંઈક એના લાયક બન્યા છીએ. ત્યારે આ ગિરનારી આશ્રમના આંગણે ભગવાને શિવ કથાના મને તમને અધિકારી બનાવ્યા છે. જો પરમાત્માની કૃપા ન હોય અને જો હું તમે એના અધિકારી ન હોય ને, તો મેં આગળ પણ વાત કરી કે ક્યારે બાર ફટાકડો ફૂટી જાય અને કાનમાં ધાગ પડી જાય ને, એની મને તમને ખબર ન પડે. આ અવસર 9 દિવસનો કાલ પૂરો થઈ જાય, પણ હું તમે આ કથામાં ન આવી શકીએ. એ જ ભવાનીના મનની અંદર સંદેહ થયો, સંશય થયો કે રામ પૂર્ણ બ્રહ્મ હોવા છતાં એક સ્ત્રીના મોહમાં વશ થઈ અને 10 વર્ષ સુધી જેને જંગલમાં ભટકવું પડે, એ પરબ્રહ્મ કેમ હોઈ શકે? આવા મનમાં સંદેહ લઈ અને માં ભવાની રામની પરીક્ષા કરવા માટે જાય છે. રામજી ઓળખી ગયા, ઓહો, આ તો મારી જગદંબા આવી છે, મારી માં આવી છે, એમ સમજી લઈ અને માં ભવાનીને નમસ્કાર કર્યા. પણ ત્યારે વાલા ભક્તો, ભગવાન યોગાગ્નિની અંદર બળતા, યોગ માયાની અંદર, યોગ દ્રષ્ટિની અંદર, સમાધિની અંદર ભગવાન શિવે દર્શન કર્યા કે માં જગદંબા સીતાનું રૂપ લઈ અને રામની પરીક્ષા કરવા માટે ગયા. હવે મારાથી એ સતીનો સ્વીકાર ન થાય. કારણ જેમ રામજી માં ભવાનીને માં સમજે છે ને, એમ મહાદેવ સીતાને માં સમજે છે. વાલા ભક્તો, આ પરસ્પર પ્રેમ છે, આ પરસ્પર પરમાત્માની પ્રીતિ છે. વાલા ભક્તો, શિવજીએ વિચાર કર્યો, હવે ભવાનીના મનમાં સંદેહ થયો છે, સીતાનું રૂપ લીધું, હવે માં બની છે, મારા માના સ્વરૂપને ધારણ કર્યું, તો હવે એને મારે પત્નીના રૂપમાં કેમ સ્વીકારવું? અને એ જ સમયે યોગાગ્નિમાં બળતા ભગવાન શિવે યોગ સમાધિમાં સતીનો ત્યાગ કરી દીધો છે. વાલા ભક્તો, કનખલમાં બનેલું બધું ક્ષેત્ર તો માત્ર નિર્મિત ક્રિયાઓ હતી. વાલા ભક્તો, બાકી જે સમયે જાનકીનું રૂપ લઈ અને માં ભવાની રામની પરીક્ષા કરવા માટે ગયા ને, એ જ સમયે વાલા ભક્તો ભગવાન શિવે મનોમન સતીનો ત્યાગ કરી દીધો છે. એવી જ રીતે રામાયણની અંદર જ્યારે રાવણ સીતાનું હરણ કરીને ગયો ને વાલા ભક્તો, ત્યારે એ જ સમયે સીતાએ ક્રોધાગ્નિમાં છાયા રૂપને ધારણ કરી લીધું હતું. જે સીતાજી રાવણની લંકામાં ગયા ને વાલા ભક્તજનો, એ તો ખાલી સીતાનો પડછાયો હતો. બાકી તો રામથી સીતા 1 મિનિટ અળગી ન થઈ શકે. પૂર્ણ બ્રહ્મ હોય તો એ સીતાનો ત્યાગ કેમ કરી શકે?
આપણું રામાયણ આપણું શાસ્ત્ર વાલા ભક્તો એમ કે છે અસંભવમ હેમ મૃગસ્ય જન્મ તથાપિ રામો લુલુભે મૃગાય. રામ તો બ્રહ્મ હતા, એને ખબર હતી આ જન્મમાં સોનાનું મૃગલું હોય જ નહીં. હે તો આ જંગલમાં સોનાના મૃગલાની પાછળ સીતાજી પાગલ બને એ બધું કેમ શક્ય બની શકે? આ તો પરમાત્માની લીલા હતી વાલા ભક્તો. એ જ સમયે રામ સીતાજીને કહીને ગયા હતા કે હે સતી, હવે મારું અવતાર કાર્ય શરૂ થાય છે, માટે તમારી માયાને હંકેલી લ્યો, યોગાગ્નિમાં તમારું શરીર મૂકી દો અને તમારા શરીરને છાયા રૂપે રાખો, એટલે મારું કાર્ય સફળ બની જાય. એ સમયે અગ્નિની અંદર સીતાજીએ પોતાનું શરીર સમાવી લીધું અને છાયારૂપી સીતા લંકાની અંદર ગયા. વાલા ભક્તો, સીતાજીને રામ જ્યારે લંકામાંથી લઈ પાછા આવ્યા ને ત્યારે અગ્નિ પરીક્ષા આપી. હું કામ અગ્નિ પરીક્ષા આપી? તો કે સીતાજી સાક્ષાત અગ્નિની અંદર બિરાજમાન હતા. એ અગ્નિમાંથી સીતાજી જ્યાં સુધી રામને ન મળે ને ત્યાં સુધી રામ પૂર્ણ બ્રહ્મ ન બની શકે. એટલે આ બધી તો પરમાત્માની પરમ લીલાઓ હતી. એ જ સમયે ભવાની જ્યારે પાછા ફર્યા ત્યારે શિવજીની પાસે આવી અને ભવાનીએ પરમાત્માને કહ્યું. શિવજીએ પ્રશ્ન કર્યો, ભવાની જઈ આવ્યા? ભવાની જૂઠું બોલે છે, પ્રભુ હું તો ક્યાંય ગઈ નથી. શિવજી મનોમન સમજી ગયા કે હજી આટલું કરવા છતાં પણ ભવાનીનું શાન ઠેકાણે આવ્યું નથી. ભલે હવે પરમાત્માની પરીક્ષાઓ કરે ત્યારે ભગવાન શિવ સતીને કહે છે, હે સતી, હવે આપણે બંને સાથે નહીં રહી શકીએ, માટે આપ મને પ્રેમથી તપ કરવા જવાની રજા આપો. ત્યારે ભગવાન શિવ ભવાનીની રજા લઈ કૈલાસ પર્વતની તળેટીની અંદર ભગવાન મહાદેવ તપ કરવા માટે ગયા છે. આ બાજુ ભગવાન શિવ તળેટીમાં તપ કરવા માટે ગયા ત્યારે ભવાનીને પોતાના મનની અંદર સમજાઈ ગયું કે ભગવાન શિવ મારાથી કેમ દૂર થયા છે. કારણ કે સમજણ આવે ને તઈ પોતાના મનથી, પોતાના મનમાં, પોતાના વિચારોમાં માણસને પસ્તાવો થાય છે. આજે ભવાનીને પોતાના મનની અંદર વિચાર આવ્યો કે ભગવાન શિવ મને છોડી અને કેમ આ પૃથ્વી ઉપરથી જતા રહ્યા હશે. આવું પોતાના મનની અંદર વિચાર ધારણ કરી અને હવે ભવાની પોતાના મનની અંદર કરેલા સંદેહોનો પશ્ચાતાપ કરે છે. પરમાત્માની પાસે ભગવાન શિવનું સ્મરણ કરી અને પરમાત્માની પાસે એક ચિત્તે ભગવાન મહાદેવની ક્ષમા માંગે છે કે હે પ્રભુ, આપ મને માફ કરો અને મારા કાર્યને, મારા જીવનને સફળ બનાવો. ત્યારે એ જ સમયે ભવાની સગુણ સાકાર વિચારોની આરાધના કરી, પરમાત્માને વંદન કરી અને સુંદર મજાની ભગવાન શિવની આરાધના કરે છે. ત્યારે એ જ સંશયોને દૂર કર્યા પછી પરમાત્મા મનના વિચારોને જાણી લઈ અને પરમાત્મા એ જ સમયે ભવાનીને ક્ષમા આપે છે કે અત્યાર સુધી તમે જે કાંઈ ભગવાનની ભૂલ કરીને, હે ભવાની, હવે તમને ક્ષમા કરું છું. વળી પાછા ઇન્દ્રાદી દેવતાઓ ભગવાન મહાદેવની પાસે આવ્યા અને પરમાત્માને સમજાવે છે, પ્રભુ, જેણે આખું જીવન તમારા માટે ખર્ચી નાખ્યું એ સતીને છોડી અને તમે આ પર્વત ઉપર એકલા રહો ને, એને અમારાથી સહન નથી થતું. માટે હે મહાદેવ, જલ્દી પાછા પધારો અને તમે સતીની સાથે વાસ કરો. ઇન્દ્રાદી અને બ્રહ્માદી દેવતાઓના વિચારધારાને લઈ અને ભગવાન શિવ સતીની પાસે આવ્યા છે. હવે સતી પતિ રૂપમાં તો ખરા જ, પણ પરમેશ્વરના રૂપની અંદર આજે ભવાની શિવની સેવા કરવા લાગ્યા છે. મારા સ્વામી એ જ બ્રહ્મ છે એવું જ્યારે જ્ઞાન થઈ જાય ને વાલા ભક્તો, ત્યારે આ સંસારનો પ્રેમ મારા તમારા જીવનમાં પૂર્ણ થઈ જાય છે. અને એટલે વાલા ભક્તો, આપણા મહાપુરુષો કહે છે કે પોતાના દાંપત્ય જીવનની અંદર પોતાના પતિને પરમેશ્વર માની અને જ્યારે સેવા કરો ને ત્યારે આ દિવ્ય દાંપત્ય જીવન મારું તમારું સફળ થઈ જાય છે. આજે આ ભવાની પરમાત્માના રૂપને પરમેશ્વરના રૂપમાં માની અને આજે ભવાની સતી સાક્ષાત શિવ રૂપનું ભજન, શિવ રૂપનું સ્મરણ કરી અને કૈલાસ પર્વત ઉપર અનેક વર્ષો સુધી રહ્યા છે. એવા સમયે પરમાત્મા શૌનકાદી ઋષિમુનિઓને સુદ પુરાણી બતાવે કે કૈલાસ પર્વત ઉપર બિરાજમાન ભગવાન શિવ અને પાર્વતી અનેક લીલાઓ કરે છે.
ત્યારે એક વખત એવું બન્યું, દક્ષ મહારાજ પોતાના જ કુળ અને પરિવારને ભેગા કરી અને સુંદર મજાનો યજ્ઞ કરી રહ્યા હતા. આ યજ્ઞની અંદર અનેક બ્રહ્માદિ દેવતાઓને આમંત્રણ આપ્યા છે. દરેક દેવતાઓ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી અને બેસી જાય છે. એક બાજુ ભગવાન